ગાંધીનગરના સેક્ટર 24માં રહેતા રાહુલ નાઈ નામના યુવકે વિદેશ જવાની લાલચમાં છેતરાયા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। રાહુલ નાઈએ યુકે જવા માટે એજન્ટ મેહુલ સોનીને પોતાના મકાન પર મોર્ગેજ લોન લઈને 24 લાખ ચૂકવ્યા હતા। જો કે વિદેશ મોકલવાનું કામ ન થતા નાણાં પરત માંગવામાં આવ્યા હતા, પરંતુ એજન્ટે 20 લાખ પરત ન આપતા યુવકે આ પગલું ભર્યું હતું। આ મામલે એજન્ટ મેહુલ સોની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ટેન્શનમાં એમના બી બે છોકરા, મારા બે છોકરા, બધાની ફીઓ ભરવી, ઘર ચલાવવું, એ બધું કઈ થતું નતું। એટલે ટેન્શનમાં મારા હસબન્ડે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો। એટલે એ બદલ તમે અમારી થોડી મદદ કરશો। કેટલા લોકો હતા જે એજન્ટો હતા, એમને શું કહ્યું હતું તમને વિદેશ મોકલવાનું જ્યારે વાત થઈ ત્યારે શું કહ્યું હતું? અને એમને અમને એમ કીધું હતું કે એમ કે હપ્તેથી પૈસા મતલબ થોડા ચૂકવી આપો, અમે તમારી પ્રોસેસ આગળ વધારીએ છીએ। તો અમને તો એમ જ હતું કે અમારી પ્રોસેસ થઈ જ રહી છે, અમને તો એમ જ હતું। છેલ્લે સુધી જ્યારે વિઝા